મિત્રો છેલ્લી 24 કલાક દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં થયું છે કંઈક એવું જે જોઈને તમને વિશ્વાસ નહીં આવે। સોનું અને ચાંદી ધડાધડ સસ્તા થયા છે। તો આજે વાત કરશું અત્યારે ગુજરાતના શહેરોમાં શું ભાવ છે સોના અને ચાંદીનો લાઈવ ભાવ આજનો 10 જૂનનો અને સોના ચાંદીના ભાવ ઉપર અત્યારે કયા પરિબળો અસર કરી રહ્યા છે, કયા સમાચાર અસર કરી રહ્યા છે, કયા કારણથી આ ભાવ ઘટી રહ્યા છે અને હજુ આ ભાવ કેટલા ઘટી શકે। ખૂબ જ અગત્યની માહિતી શોર્ટ વિડીયોમાં આપવાની છે। પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર ચેનલ જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીના ઓફિશિયલ પેજ ઉપર। તો આપણે જે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે સોના ચાંદીના ભાવ ઉપર અત્યારે એક પ્રેશર છે, જે બે ઘટનાની વાત કરી હતી આપણે, તેમાં હવે થોડા નવા સમાચાર આવ્યા છે। તેમાં ઘટનાઓ પલટાઈ ગઈ છે અને આ ઘટનાઓ જે રીતે પલટાઈ છે તેને સીધી અસર સોના ચાંદીના ભાવ પર કરી છે અને તેને લઈને અત્યારે ધડાધડ તૂટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ। છેલ્લી 24 કલાકની વાત કરીએ, શરૂઆત કરીએ સોનાના ભાવથી। સોનાના ભાવનો 24 કલાકનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો। 24 કલાકની અંદર આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં $170નો તોતિંગ કડાકો બોલી ગયો છે। પાછલા ઘણા સમયનો આ સૌથી મોટો કડાકો 24 કલાકની અંદર ગણી શકાય। ચાંદીના ભાવમાં પણ તે રીતે ફક્ત 24 કલાકમાં $6નો કડાકો, એટલે કે લગભગ 10% જેટલા ભાવ ફક્ત 24 કલાકમાં તૂટી ગયા છે આંતરરાષ્ટ્રીય ચાંદીના। હવે જે સમાચારો છે અસર કરી રહ્યા છે તેમાં બે સૌથી મોટા સમાચાર આપણે જે અગાઉ વાત કરી હતી તે મુજબ જ જે ઈરાન અમેરિકા વચ્ચેનું સંકટ છે તે અત્યારે કોઈ પ્રકારનું નિરાકરણ આવવાનું નામ નથી લઈ રહ્યું, ઉલટાનું તેમાં હવે ટેન્શન વધી ગયું છે। આજે વહેલી સવારે ઈરાને અમેરિકાનું એક અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું। ઈરાને કાયદેસર રીતે કહી શકાય કે અમેરિકાને ચીંટીઓ ભરી લીધો છે અને અમેરિકા બરાબરનું ધૂંધવાઈ ગયું છે। ટ્રમ્પે તાત્કાલિક એલાન કરી દીધું કે અમારું હેલિકોપ્ટર તોડી પાડ્યું છે, તેનો જવાબ આપવામાં આવશે અને તુરંત જ અમેરિકન વાયુસેનાએ ઈરાન ઉપર જબરદસ્ત હુમલો કરી દીધો। તેના જવાબમાં ઈરાને કહ્યું કે એક પણ જે બોમ્બ અમારા ઉપર પડ્યો છે તેનો જવાબ દીધા વગર અમે નહીં રહીએ, સામે એટલા જ અમે એટેક કરશું। તુરંત તેણે જે અમેરિકાના ઠેકાણા છે મિડલ ઈસ્ટમાં તેના ઉપર એટેક ચાલુ કરી દીધા। ટૂંકમાં યુદ્ધ ફરીથી ચાલુ થઈ ગયું છે તેમ કહીએ તો તે વધુ પડતું નહીં ગણાય। અત્યારે યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને આ યુદ્ધ કેટલું આગળ વધે, અનિયંત્રિત કેટલું થાય તેના ઉપર સીધી સોનાના ભાવ પર અસર થશે। તેની કઈ રીતે અસર થાય તો જે આ યુદ્ધ ફરીથી શરૂ થાય, હોર્મુઝની ખાડી જે અત્યારે આંશિક રીતે ખુલ્લી હતી, એટલે કે અમુક જહાજો પસાર થઈ રહ્યા હતા, તે સંપૂર્ણ બંધ થઈ જાય તેવી શક્યતા હાલ ઊભી થઈ ગઈ છે જો આ યુદ્ધ વધુ આગળ વધે તો। હવે જો હોર્મુઝની ખાડી ફરીથી બંધ થઈ જાય તો ફરીથી ખનિજ તેલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી જાય। દુનિયાભરમાં જે ઇન્ફ્લેશન, ફુગાવો વધવાનું સંકટ છે તે ફરીથી વધી જાય અને તેને લઈને જે મંદી આવે તેની અસર સોનાના ભાવ ઉપર થાય અને ખનિજ તેલના ભાવ અને ઇન્ફ્લેશન વધવાને કારણે સોનાના ભાવમાં જબરદસ્ત પ્રેશર આવે। અત્યારે ફક્ત આ જે હવા ફેલાઈ ગઈ છે, વાત ફેલાઈ ગઈ છે, તેની સીધી અસર હેઠળ સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે। બીજા જે સમાચાર છે તે વધુ અગત્યના છે। અત્યારે વધુ વેટેજ આ સમાચારને લીધે, વધુ અસર આ સમાચારને લીધે સોના ચાંદીના ભાવ પર થઈ રહી છે। તે સમાચાર ઇકોનોમિક દ્રષ્ટિએ છે। જે અગાઉ વાત કરી હતી તે મુજબ જ ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જગ્યાએ વધારો કરે તેવી સંભાવના સતત વધતી જઈ રહી છે। આજથી 7 દિવસ પછી 17 જૂને ફેડની મીટિંગ છે। આ મીટિંગમાં તો ફેડ દ્વારા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 4 મહિના દરમિયાન ફેડ વ્યાજ દરોમાં વધારો કરે 25 પોઈન્ટનો તેવી જે સંભાવના ઊભી થઈ છે, તેને સોના ચાંદીના ભાવ ઉપર જબરદસ્ત અસર કરતા સોના ચાંદીના ભાવમાં ઘટાડો સતત થઈ રહ્યો છે। ડિસેમ્બર મહિના માટે જે CME ફેડ વોચ ટૂલ, એટલે કે જે ફેડ દ્વારા વ્યાજ દરોમાં કેટલો વધારો ઘટાડો થશે તેની આગાહી કરે છે, તેના દ્વારા 43% એવી શક્યતા દેખાડવામાં આવી રહી છે કે ડિસેમ્બર સુધીમાં ફેડ વ્યાજ દરોમાં વધારો કરશે। જો આવું ચાલુ રહે, એટલે કે ફેડ વ્યાજ દરોમાં વધારો કરશે તેવી સંભાવના સતત વધતી જાય તો સોનાના ભાવ ઉપર વધુ દબાણ આવી શકે
આ સંજોગોમાં અહીંથી સોનાના ભાવમાં વધુ ઘટાડો આગળ વધી શકે. અત્યારે આ બે સમાચારો પર ખાસ નજર રાખવાની રહેશે. આગળ અમેરિકન ઇકોનોમીના ડેટા આજે આવવાના છે, ખૂબ જ અગત્યના. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આવતીકાલે આવવાના છે. પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા, આ ડેટાની ખૂબ મોટી અસર થશે. આ ડેટા નક્કી કરશે કે અમેરિકન ઇકોનોમી અત્યારે કેટલી મજબૂત છે, કેટલી નબળી છે. જો ઇકોનોમી મજબૂત રહે અને ઇન્ફ્લેશનમાં ખાસ કોઈ વધારો થઈ રહ્યો નથી તેવું જો આવે તો આ જે સ્થિતિ છે તે પલટી શકે છે. તો આમાં જોવાનું રહેશે. જો આગળ સ્થિતિ પલટી જાય એટલે કે ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો કરવાનું શક્યતા ઘટતી જાય, માંડી વાળવામાં આવે તો ફરીથી બાઉન્સ બેક સોનાના ભાવમાં થઈ શકે. પરંતુ અત્યારે વધુ શક્યતા નજીકના દિવસો દરમિયાન સોનાના ભાવ ઉપર પ્રેશર રહે તેની લાગી રહી છે. ભલે ધીમી ગતિએ, પરંતુ એક ઘટાડાનો દોર આગામી થોડા દિવસ હજુ ચાલુ રહી શકે એવી તેવી શક્યતા 60% ગણીને ચાલવું. અને અહીંથી જે સોનાના ભાવ છે તે આંતરરાષ્ટ્રીય સોનું $4000 સુધી જઈ શકે છે. સોનાના ભાવના બીજા ચાર્ટ આપણે જોઈએ તો છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહની અંદર સોનાના ભાવમાં $300 થી $400 કડાકો બોલી ગયો છે છેલ્લા એક મહિનાની અંદર. તેથી વધુ ઘટાડો 10% જેટલો સોનાનો ભાવ એક મહિનામાં તૂટી ગયો છે આંતરરાષ્ટ્રીય સ્તરે. ચાંદીના ભાવના ચાર્ટ જોઈએ તો ચાંદીના ભાવમાં પણ તે રીતે જ છેલ્લા એક સપ્તાહમાં 10% અને એક મહિનામાં 20% જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે. અત્યારે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેના ઉપર નજર કરીએ તો આજે 98.2 ચાંદી ચોરસા પ્રતિ કિલોનો ભાવ 2,38,000 ની અંદર એક તબક્કે ઉતરી ગયો હતો. છેલ્લા 7 દિવસની અંદર 15,000 રૂપિયા જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં જોવા મળી ગયો છે, જેમાંથી 5 થી 7,000 નો ઘટાડો તો ફક્ત છેલ્લી 24 કલાકમાં જ જોવા મળ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું વિધાઉટ જીએસટી 1,48,000 રૂપિયાની સપાટી સુધી ગબડી ગયું છે. ફક્ત 24 કલાકની અંદર 2,000 રૂપિયાથી વધુનો ઘટાડો સોનાના ભાવમાં જોવા મળી ગયો છે. બિલ સાથે સોનું 1,53,300 રૂપિયાના ભાવમાં હાલ વેચાઈ રહ્યું છે. સોનાના ભાવમાં આગામી દિવસોમાં આપણે વાત કરીએ તે મુજબ પ્રેશર જળવાઈ રહેશે, પરંતુ સંજોગો સમાચારોને આધીન છે. અત્યારે જે આ ઘટાડો છે તે કોઈ પણ ક્ષણે સમાચારો પલટાઈ જાય તો જે પરિબળો છે ઘટાડો લાવી રહ્યા છે તે બદલી જાય અને સીધું સોનાના ભાવમાં ફરીથી એક ઉછાળો જોવા મળે. અત્યારે જે કરેક્શન મોડ ચાલી રહ્યો છે તેમાં લેવાલી આવી શકે છે નજીકના દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે. તેને લઈને એક $100 થી વધુની ઉપર નીચે મૂવમેન્ટ આગળ જોવા મળી શકે છે. સોનું ખરીદવા માટે આપણી અગાઉની સલાહ હજુ યથાવત છે. અત્યારે આ ભાવમાં કટકે સોનું ખરીદતું જવું જોઈએ. 2 વર્ષ માટે ઓછામાં ઓછું રોકાણ કરવાની ગણતરી હોય તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યાર સુધીની અપડેટ. આગળ રેગ્યુલર અપડેટ આ રીતની આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.